ભારત પાકિસ્તાનની મેચને લઈને લાઈવ સ્ટ્રીમિંગને લઈને ઈડીની મોટી કાર્યવાહી દેશભરમાં હાથ ધરવામાં આવી છે, જેમાં અમદાવાદ ઈડીની ટીમે દેશના કુલ 20 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા છે, જેમાં તપાસ કરતાં સામે આવ્યું કે પાકિસ્તાનનો એક વ્યક્તિ જે ઊંઝાના દિવ્યાંશુ પટેલના સંપર્કમાં રહીને જે લાઈવ સ્ટ્રીમિંગથી મેચનો સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું હતું, અને જેના જ આધારે સાયબર ક્રાઇમની ટીમે જે દરોડા પાડી દિવ્યાંશુ પટેલ સહિત કુલ 2 જણાની ધરપકડ છે તે કરી હતી। તે બાદ તપાસ કરતાં સામે આવ્યું કે આ આખું ઇન્ટરનેશનલ રેકેટ છે, અને જેને જ લઈને ઈડી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, અને તે તપાસના અંતે ઈડીએ ગઈકાલે દેશભરમાં કુલ 20 જગ્યાએ દરોડા છે તે પાડ્યા છે, અને આ જ બાબતને લઈને મોટા ખુલાસા છે જે ઈડી દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ આખી જે મેચ સ્ટ્રીમિંગને લઈને જે ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હતો, કઈ રીતે આખો સટ્ટો રમાડવામાં આવતો હતો અને ઈડી દ્વારા કઈ કઈ જગ્યાએ રેડ પાડવામાં આવી છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારત અને પાકિસ્તાની મેચનું ગેરકાયદેસર રીતે સ્ટ્રીમિંગના મામલે ઈડીએ અમદાવાદમાં દરોડા પાડ્યા હતા, અને જેને જ લઈને પાકિસ્તાનના અઝર નામના વ્યક્તિ સાથે ઊંઝાના દિવ્યાંશુ પટેલના સંપર્કમાં રહી ગેરકાયદેસર રીતે સ્ટ્રીમિંગ કરવાના મામલે ઈડીએ દેશભરમાં કુલ અલગ અલગ 20 જગ્યાએ દરોડા છે તે પાડ્યા છે, જેમાં દિલ્હી, NCR, બેંગ્લોર, લખનઉ અને કોઇમ્બતુરમાં એમ થઈ કુલ 20 જગ્યાઓ પર દરોડા છે તે પાડ્યા છે। આ દરોડા દરમિયાન જે કેસમાં સંડોવાયેલા લોકો છે તે લોકો પાસેથી ક્રિપ્ટોકરન્સીના જે એક્સચેન્જની જે કરતા હોય છે તેવા લોકોની ઓળખ કરવામાં આવી, અને તેમાંથી 2 કરોડ રૂપિયાના ક્રિપ્ટોકરન્સી જપ્ત છે તે કરવામાં આવ્યા, અને સાથે સાથે 12 કરોડ પણ શોધી કાઢવામાં આવ્યા છે। તો આ દરોડા દરમિયાન કુલ 30 લાખનો મુદ્દામાલ છે તે હાલ તો કબજે કરવામાં આવ્યો છે। અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા દિવ્યાંશુ પટેલ અને આકાશ ગીરીની ધરપકડ જૂન મહિનામાં કરવામાં આવી હતી, જે તપાસમાં બહાર આવ્યું હતું કે ડિઝની હોટસ્ટારમાં જે ક્રિકેટ મેચનું જે પ્રસારણ થઈ રહ્યું છે તેનું ગેરકાયદેસર સ્ટ્રીમિંગ વેબસાઇટ ઉપર કરી 21 બેંક ખાતાઓ સાથે મોટા પાયે સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે। એટલે કે 21 જેટલા બેંક ખાતાઓ છે તેને આ વેબસાઇટ ઉપર જોઈન્ટ કરી અને તેમાં સટ્ટો છે તે રમાડતા હતા, અને જે બાબતની માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી, અને તેને જ લઈને જૂન મહિનામાં આ દરોડા છે તે પાડ્યા હતા। આ દરોડા દરમિયાન જે અનેક મોટા ખુલાસાઓ છે તે કરવામાં આવ્યા હતા, જેમાં કેનેડા, લંડન, પાકિસ્તાન સહિતમાં જે વિદેશી લોકો છે જે વિદેશમાં રહે છે તે લોકો આની સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું। એટલે કે આખું ઇન્ટરનેશનલ રેકેટ છે તે ચલાવવામાં આવતું હતું ક્રિકેટ સટ્ટાને લઈને, અને તેનો પર્દાફાશ છે જે કરવામાં આવ્યો હતો। જે જ બાબતને લઈને જે આરોપીઓની તપાસ કરી તો તપાસ કરતાં સામે આવ્યું કે આ આરોપીઓએ વેબસાઇટના સંપર્ક કરવા માટે 21 મોબાઈલ નંબરો છે તે જોડે રાખ્યા હતા, અને તેને નંબરો વેબસાઇટ ઉપર પેમેન્ટ માટે ઓપ્શનમાં વિવિધ બેંકોના એકાઉન્ટ પણ જોઈન્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે સાયબર ક્રાઇમની તપાસમાં આ એપ સામે આવી હતી, અને જેમાં દિવ્યાંશુ ગેરકાયદેસર સ્ટ્રીમિંગની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે ઘણા બધા વિદેશી નાગરિકો સાથે સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું હતું। દિવ્યાંશુની જે વોટ્સએપ ચેટ છે તે તપાસ કરતાં હર્ષ નામના વ્યક્તિની સંડોવણી પણ સામે આવી હતી। ત્યારે સાયબર ક્રાઇમે હર્ષ નામનો જે વ્યક્તિ છે તેને બી ઝડપી લીધો હતો, અને તેનો મોબાઈલ ફોન છે તેની તપાસ કરતાં અનેક મોટા ખુલાસા છે જે સામે આવ્યા હતા, જેમાં કેટલાક આરોપીઓ વિદેશમાં રહીને પણ આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું, અને આખું ઇન્ટરનેશનલ રેકેટ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું। જ્યારે ઈડી દ્વારા આ બાબતને લઈને હવે ઊંડાણપૂર્વક તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે। ખાસ કહી શકાય કે જે પાકિસ્તાનનો જે અઝર છે તે દિવ્યાંશુ અને હર્ષના સંપર્કમાં હતો, અને તેના દ્વારા જે આખી આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગથી જે ક્રિકેટ સટ્ટાનું જે રેકેટ છે તે ચલાવવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। ત્યારે ઈડી દ્વારા હવે આ અઝર છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે વિદેશમાં રહેલા જે લોકો છે, જેમાં શુભાંશુ પટેલનું પણ નામ સામે આવ્યું હતું કે જે શુભાંશુ પટેલે જે આ વેબસાઇટ છે જે બનાવવામાં આવી હતી તેમાં તેની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। શુભાંશુ પટેલના કહેવાથી જે આ વેબસાઇટ છે તે કેનેડામાં બનાવી હતી, અને કેનેડામાં અલગ અલગ એકાઉન્ટમાં જે પૈસા છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ત્યારે આ તમામ એકાઉન્ટોની તપાસ છે તે પણ હાલ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે આખું ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાનું જે આ રેકેટ છે તેનો પર્દાફાશ થયો છે, અને ઈડી દ્વારા દેશભરમાં જે અત્યારે હાલ દરોડા છે તે પાડવામાં આવ્યા છે, અને આ દરોડાના અંતે અનેક મોટા ખુલાસા અને અનેક મોટા નામ સામે આવે તેવી પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।